ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 11 વિષય ગુજરાતી એમાં પાઠ 10મો છે જીભ, તેનો અભ્યાસ કરીશું। આ પાઠનો સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ અને તેમના લેખક છે જ્યોતિન્દ્ર દવે। તેમનો જન્મ 21/10/1901 અને અવસાન છે 11/9/1980 થયું હતું। હાસ્ય લેખકો જ્યોતિન્દ્ર હરિશંકર દવેનો જન્મ પોતાના વતન સુરતમાં થયો હતો। તેમણે કોલેજ સુધીનું શિક્ષણ સુરતમાં લીધું। 1933 થી 37 દરમિયાન સુરતની MTB કોલેજમાં ગુજરાતીના અધ્યાપક રહ્યા। જીવનનો મોટો ભાગ તેઓ મુંબઈમાં વસ્યા હતા। છેલ્લે માંડવી કચ્છની કોલેજમાં 3 વર્ષ આચાર્ય રહ્યા હતા। તેઓ વિશેષ લોકપ્રિય અને અગ્રણી નિબંધકાર હતા। હાસ્ય લેખક તરીકેની શક્તિ અને હાસ્ય પ્રેરક વ્યાખ્યાનો આપવાની ઉત્તમ આવડત એ બંને ગુણોનો સમન્વય તેમનામાં થતો હતો। તેઓ ભારતીય કાવ્ય મીમાંસાના અભ્યાસી હતા। તેમણે નાટક અને અનુવાદો પણ આપ્યા છે। રંગ તરંગ ભાગ 1-6, મારી નોંધપોથી, રેતીની રોટલી, પાનના બીડા, અલ્પાત્માનું આત્મપુરાણ, નજર, લાંબી અને ટૂંકી, ત્રીજું સુખ, રોગ, યોગ અને પ્રયોગ, જ્યાં ત્યાં પડે નજર મારી તથા પ્રતિનિધિ હાસ્યલેખોનો સંગ્રહ જ્યોતિન્દ્ર તરંગ છે, જેમાં ઉત્તમ હાસ્ય નિબંધો છે। ધનસુખલાલ મહેતા સાથે એમણે અમે બધા નામની હાસ્યસભર નવલકથા આપી છે। હાસ્યની વિવિધ પ્રયુક્તિનો આશ્રય લેતી એમની શૈલી હાસ્ય જન્માવે છે। તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક, નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયા હતા। હવે આ કૃતિ જોઈએ તો જીભ છે, તો જીભ એટલે આપણું એક મોઢામાં આવેલું અંગ કઈ, ભલે એ નાનું છે પણ એનું મહત્વ ખૂબ જ વધારે છે। આપણે કહીએ ને ચડે પડે જીભ વડે માનવી, એટલે માણસ છે એને જીભ કીર્તિ પણ અપાવે છે અને અપકીર્તિ પણ, અપયશ પણ તે જ અપાવે છે। આ કૃતિમાં જીભ વિશે જણાવતા લેખક કહે છે કે મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે। જીભ એક છે પણ 2 કામ કરે છે। કયા? તો કે સ્વાદ પારખવાનું અને બોલવાનું। જીભ જન્મથી મરણ અને મરણ પછી પણ વાણી રૂપે અમર રહે છે। કોઈની વાણી રૂપે હોય અમર, તે હંમેશા રહે છે। કોઈએ બોલેલું હોય તો એ હંમેશા યાદ રહે છે માણસને। રસાસ્વાદનો અધિકાર પણ જીભને મળ્યો છે। જ્ઞાન અને કર્મનો સુંદર સમન્વય તે સાધી શકે છે। શરીરની વ્યાધિઓનો પરિચય પણ જીભથી થાય છે। જીભથી મનુષ્યના સંસ્કારોની ઓળખ થાય છે। માણસ કેવું બોલે છે એના ઉપરથી એને કેવા સંસ્કારો મળેલા છે તે ખબર પડે છે। માન અને અપમાનના અનુભવો જીભથી જ થાય છે। કેટલીક જીભ કાતરનું કામ કરે છે। કાતરનું એટલે કે ઘણી વખત જીભ છે એ ઘણા સંબંધોમાં તિરાડો પણ પડાવે છે। તો કેટલીક જીભ છે તે સોયની ગરજ સારે છે, એટલે કે ઘણી વખત કોઈની સમજાવટથી ઘણાના સંબંધો સુધરી પણ જાય છે। મનુષ્યની તંદુરસ્તી, નીતિ, વિવેક, ધર્મ આદિ એનું આખું જીવન જીભને આધારે વિકસે છે કે વણસે છે। વિકસે છે એટલે કે કાં તો એનો વિકાસ થાય છે અને કાં તો એનું પતન થાય છે। ઈશ્વરે જીભને છૂટી કરી શકાય એવી રચના કરી હોત તો કેટલું સારું થાત। કંકાસ, મારામારી, ગાળાગાળીના પ્રસંગે જીભને કાઢી ગજવામાં મૂકી દઈ આવા કેટલાય પ્રસંગો સુધારી શકાયા હોય। ક્યારેક કોઈની જીભ અદલાબદલી થઈ જાત પણ તેમાંય ફાયદો જ થાત ને। રામનું રટણ કરનારી જીભ કોઈ ખ્રિસ્તીના મોંમાં તો રહીમને ભજનારી જીભ કોઈ બ્રાહ્મણના મોઢામાં જઈ ચડે તો આપોઆપ રામ, રહીમ અને ગોડની એકતા સિદ્ધ થઈ જાત। આ નિબંધમાં હળવા ગંભીર વિષય લઈ લેખક ઉત્તમ કક્ષાનું હાસ્ય જન્માવી શક્યા છે। એટલું જ નહીં, આ હળવાશની સાથે સાથે જીવનની ગંભીર સમસ્યાઓના સમાધાનની કલ્પના કરી ઉત્તમ ઉપદેશ પણ તેમણે આપ્યો છે। તો ચાલો આપણે આ પાઠનો અભ્યાસ કરીશું। મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન છે તે સૌથી મહત્વનું છે। એટલે કે મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે। બીજી બધી કરતાં એનું મહત્વ પણ વિશેષ છે। આપણા બધા અંગો છે, કાન, હાથ, પગ આદિ 2 ઇન્દ્રિયો છે ને તે કાર્ય એક જ કરે છે। પગ 2 હોવા છતાં
તે ખાલી ચાલવાનું જ કામ કરે છે, હાથ આપણા કામ કરવાનું કામ કરે છે, જ્યારે કાન છે એ માત્ર સાંભળવાનું જ કામ કરે છે. એ બે છે છતાંય કામ શું કરે છે તો કે બે કાન એક શ્વાસ લેવાનું કાર્ય કરવા માટે બે નસકોરા છે, ચાલવાના એક કાર્ય માટે બે પગ છે, જોવાના કામ માટે બે આંખો છે, પણ બોલવાનું ને સ્વાદ પારખવાનું એમ બે કામ માટે એકલી જીભની જ નિમણૂક કરવામાં આવી છે. ઘણી ખરી ઇન્દ્રિયો પર આપણો કાબુ નથી હોતો. આપણી ઈચ્છા વિરુદ્ધ પણ પર સંસ્કારની અસર તેના પર થયા વગર રહેતી નથી. પર સંસ્કાર એટલે બીજાના સંસ્કારો. કોઈ આપણને ગાળ દેતું હોય ને તે સાંભળવી આપણે કુદરતી રીતે જ ન રૂચતી હોય, એટલે કે ગમતું ન હોય, તો પણ આપણા પોતાના કાન એ ગાળ આપણા મગજ સુધી પહોંચાડ્યા વિના નહીં રહે. એટલે આપણે ગાળ ન સાંભળવી હોય છતાંય આપણે એ સંભળાય છે અને આપણા મગજ સુધી પહોંચે જ છે. ન જોવા જેવું આંખ અનેક વાર જુએ ને માથું ફેરવી નાખે એવી દુર્ગંધ નાસિકા મગજને પહોંચાડે છે. નાસિકા એટલે કે નાક. પરંતુ જીભની ઉપર તો મનુષ્યની પૂરેપૂરી સત્તા પ્રવર્તે છે. એની ઈચ્છા હોય તો જ બોલવાનું કે સ્વાદ આપવાનું કાર્ય જીભ કરી શકે, અન્યથા નહીં. બોલવાનું ને ખાવાનું દુનિયામાં બે મોટામાં મોટા કાર્ય એક નાનકડી જીભ બજાવે છે. માનવ જીવનમાં આના કરતાં વધારે ઉપયુક્ત કે જરૂરી બીજા કોઈ કાર્ય નથી. બોલવાનું અને ખાવાનું, એના સિવાય બે મહત્ત્વના બીજા કોઈ કાર્ય નથી. એ બંને કાર્યની મનુષ્યના જન્મથી શરૂઆત થાય છે અને જીવનનો અંત આવતા પાછળના વારંવાર ઉલ્લેખ કરીને એની વાણીને અમર બનાવે છે. એની પાછળ 12મું, 13મું, શ્રાદ્ધ, વરસી આદિ પ્રસંગો યોજીને એની રસાસ્વાદની અભિલાષાને મરણ પછી પણ સંતોષે છે. આપણે કહીએ ને કે એ કોઈનો શ્રાદ્ધ હોય અથવા દાડો હોય, 12મું 13મું જે આપણે કરતા હોય, એમાં એવી વાનગી બનાવે કે જે એ વ્યક્તિ ગુજરી ગયો હોય અને ભાવતી હોય એવી, એટલે કે એની અભિલાષાને સંતોષે છે. આમ જીભનું કાર્ય છે તે મનુષ્યના જન્મથી શરૂ થાય છે ને મરણ પછી પણ ચાલુ રહે છે. વૃદ્ધાવસ્થામાં બીજી ઇન્દ્રિયો શિથિલ થઈ જાય છે ત્યારે પણ જીભ તો એવી ને એવી બળવાન રહે છે. આપણે વૃદ્ધ થાય એટલે આપણા અમુક અંગો છે ઓછું સાંભળવાનું થઈ જાય, કાન ઓછું સાંભળે, કામ ન થાય, ચલાય નહીં આપણાથી, તો આંખેથી દેખાય નહીં. પણ જીભ એવી વસ્તુ છે કે જે હંમેશા બળવાન રહે છે, એમાં કાંઈ ફેર પડતો નથી. ઘણીવાર તો બીજી ઇન્દ્રિયોની શક્તિ એનામાં ભેગી થતી હોય એમ લાગે છે. ઘરડી આંખ, ઘરનું મગજ એ નિર્બળતાની નિશાની છે, પણ ઘરડી જીભ એટલે અનુભવ ને સંસ્કાર. બળમાં ને કળમાં દૂધ જેવી બનેલી જીભ એમ જ સમજવાનું છે કે વૃદ્ધ થાય તો તેમ છતાં પણ જે જીભ છે એ તો હંમેશા એવી ને એવી જ કામ કરે છે. અને જેમ માણસની ઉંમર થાય તેમ એનામાં વધારે ને વધારે સહન શક્તિ આવે છે, સાથે સાથે સમજણ શક્તિ પણ આવે છે, અને એનો ઉપયોગ આપણે જીભ દ્વારા કરીએ છીએ. રસાસ્વાદનો અધિકાર જીભને મળ્યો છે. રસાસ્વાદ એટલે કે કોઈ પણ સ્વાદ પારખવાનું હોય તો એ કામ કોને મળ્યું છે તો કે જીભને. અને એના વડે જે સ્વાદનું જ્ઞાન થાય છે એ માટે એને જ્ઞાનેન્દ્રિય ગણીએ તો ગણી શકાય. બોલવાનું કાર્ય એ કરે છે એટલા માટે એને કર્મેન્દ્રિય પણ કહી શકાય. શ્રીમદ ભગવદ્ ગીતાની પેઠે જ્ઞાન અને કર્મનો એ સુંદર સમન્વય સાધી બતાવે છે. મન ને હૃદય એની વચ્ચેનું એનું સ્થાન છે તે બહુ સૂચક છે. બંનેને એના વિના ચાલતું નથી. બંનેના પ્રતિનિધિની ગરજ એ જ સારે છે. મનના વિચારને હૃદયની ઉર્મિઓને જીભ જ વ્યક્ત કરે છે. વિદ્યાર્થીઓને ગણિત કે તત્વજ્ઞાનના મુશ્કેલ કોયડાઓ સમજાવતી જીભ જ પ્રિયતમાના સાનિધ્યમાં પ્રણય વચનો ઉચ્ચારે છે. એટલે જીભ છે તે અનેક કાર્યો કરે છે. જો તત્વજ્ઞાન એટલે કે ગણિતના કોયડા પણ એ જ વિદ્યાર્થીઓને ઉકેલીને સમજાવે છે, અને જ્યારે પ્રિયતમાની સાથે હોય એના સાનિધ્યમાં એટલે એની સાથે ન હોય ત્યારે પ્રિય વચનો, સારા વચનો પણ એ જ બોલે છે. જેમ કેટલીક કુલવધુઓ આખા ગૃહનો ભાર ચલાવે છે છતાં ગૃહ બહારનાને તેના દર્શન પણ થઈ શકતા નથી, તેમ જીવનમાં બે સૌથી મુખ્ય કાર્યો કરતી હોવા છતાં જીભ ઘણું ખરું અદ્રશ્ય રહે છે.
આખા ઘરનું કામ કરતી કુલ વધુઓ એટલે કે વહુઓ છે એ વધારે પડતી બહાર નીકળતી નથી, પણ છતાંય આખા ઘરનું કામ તે જ કરતી હોય છે. એવી રીતે જીભ છે એ વધારે પડતા બે મુખ્ય કાર્યો કરતી હોવા છતાં પણ વધારે પડતી અદ્રશ્ય જ રહે છે, એટલે કે એ બહુ બહાર દેખાડતી નથી. સ્નિગ્ધ, સુકોમળ, નાની, નાજુક ને નમણી એવી જીભ અનેક રીતે સ્ત્રીના સરખી છે. અહીં એને સ્ત્રીની સાથે સરખાવેલી છે. આપણે એની પાસે સૌથી વધારે કામ લઈએ છીએ, તે છતાં બને ત્યાં સુધી એને ઓજલ એટલે કે પડદામાં રાખીએ છીએ. રસોઈ બનાવીને સ્ત્રી આપણી સ્વાદવૃત્તિને પોષે છે અને સુંદર ઘરેણાં લુગડાં પહેરી આપણી અભિમાન વૃત્તિને પોષે છે. તેવી જ રીતે સુંદર સ્ત્રી છે તે સારી રસોઈ બનાવે અને આપણી સ્વાદવૃત્તિને નું ધ્યાન રાખે છે અને સરસ મજાના લુગડાને ઘરેણાં પહેરી અને જે ઠઠારો કરે છે એના કારણે તે વ્યક્તિની અભિમાન વૃત્તિને પોષે છે. તેવી જ રીતે જીભ છે તે આપણી સ્વાદવૃત્તિને સંતોષે છે ને સરસ શબ્દો વડે આપણા વખાણ કરી અને અભિમાન વૃત્તિને પણ ઉત્તેજે છે. સ્ત્રીની પેઠે જીભ પણ ઘાયલ કરે છે અને ઘા રૂઝાવે છે. तुम ही हो दर्द दिया, तुम ही दवाई देना, એમ માસૂક કહે છે તે જ રીતે જીભને પણ કહી શકાય. કારણ કે ઘણી વખત જીભ વડે બોલાયેલા શબ્દો માણસના હૃદયમાં ઘા કરે છે અને ઘણી વખત સારા બોલાયેલા શબ્દોથી માણસનું દુઃખ હોય એ પણ દૂર કરી શકે છે. કોઈનું અપમાન કરી તેને ઘાયલ કરનાર જીભ પાછળથી જરૂર પડીએ તેના વખાણ કરી પોતે પાડેલા ઘાને રૂઝાવી પણ શકે છે. પુરુષના પાપોનો પ્રાયશ્ચિત કેટલીક વાર સ્ત્રીઓ કરવું પડે છે, તેમ પેટ આદિના રોગના ભોગ જીભને બનવું પડે છે. આપણે ભૂખ લાગે અને ન લાગે છતાંય ખાઈ લઈએ અને જે ભાવે એવું જે આપણા માટે યોગ્ય ન હોય છતાં પણ ખાઈ લઈએ છીએ અને પેટ બગડે છે, પણ એ ભોગવવું કોને પડે છે? તો કે જીભને. કારણ કે પેટમાં અપચો થતાં જીભ પર ચાંદીઓ પડે છે, એટલે કે મોઢું આપણે આવી જાય છે. તો એ શું કામે આવે છે? તો કે પેટની ગડબડને કારણે જ આવે છે. પેટની વાત જીભ તરત જ કહી દે છે કે આના પેટમાં ગડબડ છે. તો આપણે ડૉક્ટર પાસે જઈ તો બીમાર હોય તો તરત ડૉક્ટર એમ કહેશે તમારી જીભ બતાવો. તો એ શું કામે? કારણ કે જે આપણા રોગ છે એ જીભ છે એ જાહેર કરી દે છે, એટલે કે બતાવી દે છે. અબળા વર્ગ તરફથી ઘણીવાર ગૃહના છિદ્ર બહારનાને જાણવામાં મળે છે. તે જ પ્રમાણે રોગોના નિદાન માટે તજજ્ઞો જીભ ઉપર ઘણો ખરો આધાર રાખે છે. એટલે ડૉક્ટરો આપણા શરીરમાં શું રોગ છે એનો આધાર જીભ ઉપર રાખે છે. હવે ફીકી, સફેદ, નરમ, પહોળી ને અસ્થિર જીભ છે તે પાંડુ રોગની સૂચક છે. પછી ભૂરાશ પડતી જીભ છાતીના દર્દોનો સંભવ દર્શાવે છે. વચ્ચે છારીવાળી, સૂને છેડે રતાશવાળી જીભ અપચો અને અન્ય ઉદર રોગ એટલે કે પેટના રોગોનું સૂચન કરે છે. મુખ બહાર કાઢતા જેની જીભ સ્થિર રહી ન શકે તે મનુષ્ય નશો કરતો હશે એમ કહી શકાય. મુખ બહાર કાઢતા એક બાજુથી બીજી બાજુએ જીભને હલાવી ન શકાય તો એ પક્ષઘાતનું ચિહ્ન ગણાય છે. આમ જીભ છે તે દેહના અનેક દર્દો ખુલ્લા કરે છે, પરંતુ જીભ માત્ર શરીરના વ્યાધિઓને જણાવતી નથી, એ મનુષ્યના ગામ, જાતિ આદિની પણ માહિતી વગર પૂછી આપી દે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એ ભેદો પણ કદાચ જીભને આધારે કરવામાં આવ્યા હશે. જેની જીભ સહેલાઈથી નહીં જેવા કારણે ભયંકર શાપ આપી શકે તે બ્રહ્મર્ષિ. જેની જીભ વેદમંત્રોના ઘન, જટા, ક્રમ ઇત્યાદિ પ્રકારે પાઠો કરી કસરત કરે ને સોમરસનું આસન કરે તે બ્રાહ્મણ. જેની જીભ વીરરસની વાતો કરે ને કસુંબા પાણીમાં રાચી રહે તે ક્ષત્રિય. પૈસાની વાત સાંભળી જેની જીભ ભીંજાઈ જાય તે વૈશ્ય. ને જેની જીભ ઘણું ખરું મૌન સેવે ને ઇતર વર્ણના હુકમ સાંભળી હા મા બાપ કહે તે શૂદ્ર એટલે કે નીચી જ્ઞાતિના. એટલે આપણે કઈ જ્ઞાતિના છે એ પણ જીભને આધારે ખ્યાલ આવી જાય છે. અત્યારે આ વર્ગભેદ લોપાતા જાય છે અને તેને બદલે નવીન ભેદો રચાતા જાય છે. જેની જીભ યુ ગધા, યુ બેવકૂફ, સુવર એમ ઉચ્ચારતી હોય ને દિવસમાં 4-5 વાર વિવિધ ઉત્તમ વાનગીઓનો
રસાસ્વાદ માણતી હોય તે ઉત્તમ વર્ગના મનુષ્યો, એટલે કે પૈસાવાળા ધનવાન વ્યક્તિ, જેની જીભ મા બાપ, સરકાર, પ્રભુ એવો પાઠ પઢ્યા કરતી હોય ને એક દિવસે એકવાર અતિશક્તિમાં જેને અન્ન કહી શકાય એવું કંઈક આરોગતી હોય તે નીચ વર્ગનો, એટલે કે ગરીબ માણસ. રજા બજા નહીં મળે, સમજ્યા? જુઓ, આજે જરા 2-3 કલાક વધારે બેસજો ને આવતે મહિને તમારા પગારમાં 10% ઘટાડો કરવામાં આવ્યો છે, એમ જેની જીભ બોલતી હોય તે ઉપરી અધિકારી. આવતે મહિને પગાર ઓછો મળશે ને એવી વાતો કરતા હોય તે. સાહેબ છે તે છે, જરા આજે જરા એમ કે સાહેબ આજે જરા વહેલો ઘેર જાઓ, ઘેર માંદગી છે સાહેબ, બાકીનું કામ ઘેર કરી લઈશ. એમ બીતા બીતા કરગરતા અવાજે દિન મુદ્રાએ બોલે તે કારકુનિયા જીભ. જીભ છે એમ આમ માણસના જાતિ કુળ જ નથી જણાવી દેતી, પરંતુ એ કયા શહેર કે કયા ગામનો છે તે પણ એ કહી દે છે. એક વખત ભરૂચમાં 2 મનુષ્યોને વાગયુદ્ધ ખેલતા જોયા હતા. વાગયુદ્ધ એટલે વચનો, બોલા ચાલી, આપણે કહીએ ને કે બોલા ચાલી થઈ જવી તે. અને તે વેળા મને બહુ નવાઈ લાગી હતી. વાગયુદ્ધ ખેલતા હતા તેની નવાઈ નહોતી લાગી. 2 માણસો મળે ને લડે નહીં તો નવાઈ લાગે. લડે એમાં નવાઈ નથી એ હું સારી રીતે જાણું છું. તું લાલ ચોળ ડોલા કાઢીને ગાલ પર ગાલ દે છે, માલ પરથી નીચે ઉતરની બતાવી દઉં. એકે કહ્યું, સાલા તારું મોં ઉજળું છે પણ કરમ તો કાલા છે, ઢોલામાં ધૂળ પડી તારા. બીજાએ ઉપરથી જવાબ દીધો. આ બંને યોદ્ધાઓએ એક મતે અડકારનો બહિષ્કાર કરેલો હતો. એ અડની જગ્યાએ શું બોલતા હતા તો કે લ. કેવી રીતે તો કે ગાળની જગ્યાએ ગાળની જગ્યાએ ગાલ બોલતા હતા, લાલ ચોળની જગ્યાએ લાલ ચોળ બોલતા હતા, ડોળાની જગ્યાએ ડોલા બોલતા હતા, એટલે અડની જગ્યાએ લ બોલતા હતા. મને નવાઈ લાગી. પછી ભરૂચમાં લગભગ બધા જ માણસોને મેં અડને સ્થાને લ વાપરતા સાંભળ્યા હતા. સુરત, વડોદરા, અમદાવાદ બધે સ્થળે અડ બોલાય છે, તે ભરૂચમાં કેમ બોલાતો નથી? એ ઉચ્ચારશાસ્ત્રનો વિષમ કોયડો છે ને મને લાગે છે કે બાળપોથીમાં નળનું ચિત્ર આપી તે પરથી અડકાર શીખવવામાં આવે છે ને ભરૂચમાં નળ નથી, તેથી કદાચ ભરૂચવાસીઓએ નળની સાથે અડનો પણ બહિષ્કાર કર્યો હશે. એટલે ભરૂચમાં અડની જગ્યાએ હંમેશા લ બોલવામાં આવે છે. પણ એ સાથે આપણને જાજી નિસ્બત નથી. અડકારનો બહિષ્કાર કરનારી જીભ ભરૂચવાસીની છે એમ તરત જણાઈ આવે છે. તે જ રીતે હવા કાનું કેર હેર હાક માગનારી સુરતી જીભ ને સડકું ખોદીએ છીએ ને રાબુ પીએ છીએ એમ કહેનારી કાઠિયાવાડી જીભ પણ પોતાના નિવાસસ્થાનની ખબર આપી દે છે. એટલે કે જીભ છે એ કઈ જ્ઞાતિનું માણસ છે, કઈ જગ્યાએ વસે છે, કયા શહેરમાં વસે છે અથવા કયા રાજ્યમાં વસે છે એ પણ જણાવી દે છે. કોઈ મદ્રાસી બોલતું હોય તો આપણને તરત ખબર પડી જાય કે આ મદ્રાસી વ્યક્તિ છે, અથવા કોઈ ગુજરાતી હોય તો ખબર પડી જાય, કોઈ બંગાળી હોય તો એ પણ એની બોલી ઉપરથી આપણે તરત ખબર પડી જાય છે.